हाय मित्रों, केम छो? जय स्वामीनारायण। अत्यारे हूँ अने मारा पप्पा अने अनिल भाई हमणां आवे छे, आपणो भाई। तो हमणां आपणे जवानुं छे फार्ममां सेगवा। तो भाईनी वाटे छवी अने आवे एटले आपणे हमणां નીકળીશું। કતારગામથી ભાઈ આવે છે, તો ચાલો મિત્રો, ભાઈ આવે એટલે તમને મળાવીશું, જય સ્વામિનારાયણ કહીશું। અને બીજું મિત્રો કે ત્યાં આજે આપણે ફાર્મમાં જે જવાનું છે ત્યાં સૌરાષ્ટ્રનું એમ કહેવાય કે ઘરેણું, સૌરાષ્ટ્રનું સોનું, એ યાદ તમને બતાવીશું કે સૌરાષ્ટ્રનું ઘરેણું કોને કહેવાય, સૌરાષ્ટ્રનું સોનું કોને કહેવાય, અને સાચી મોજ શું છે ને એ આજે આપણે ફાર્મમાં જઈને તમને બતાવીશું કે એ ઘરેણું આપણી આગળ નથી અત્યારે, કે અમુક લોકોના ભાગમાં છે, એની આગળ છે એ વસ્તુ, આપણી આગળ નથી। તો તમને બતાવીએ આપણું ઘરેણું ત્યાં જઈને, બરાબર। અને ચાલો, આપણા ભાઈ પણ આવી ગયા છે, તો ભાઈ અત્યારે આવે છે અને આપણે બધા અત્યારે નીકળીશું। હા હા હા, કોઠીઓ મિત્રો, આ જોઈ શકો છો તમે, આ સૌરાષ્ટ્રનું ઘરેણું એટલે કે આપણે ગૌ માતા, આપણું સોનું, જે કાંઈ કહો ને લગડીયું, 2-2.5 લાખની લગડીયું હો મિત્રો, કેટલી 2-2.5 લાખ રૂપિયાની લગડીયું છે મિત્રો, જોઈ શકો તમે। સરસ મજાની ગૌશાળા, અહીંયા પર બધી ગાયો આવવાની છે, જે બીજી ગીર ગાયો ભાઈ, ઓરિજિનલ કાઠિયાવાડી ગાયો, રમાડવાની તમને મજા જ આવ્યા કરે, તો રમાડવાની મજા જ આવ્યા કરે તમને। મિત્રો આમ જુઓ, ઘરેણું કહેવાય હો, આ ઘરેણું કહેવાય, ઘરેણું સૌરાષ્ટ્રનું, એની હાઈટ જુઓ। અરે ભાઈ યાર, ગમે એવા પહાડી, કેવું નામ કીધું આનું? નકુલ। નકુલ છે હો, નકુલ। મિત્રો, આ સરસ મજાનું પાર્કિંગની વ્યવસ્થા છે, અહીંયાથી એન્ટ્રી કરો એટલે સામે છે બંગલો, અને આખું આ તમે જોઈ શકો છો લાઇટિંગ વાળું, કમ્પ્લીટ પવન, ખૂબ સરસ પવન આવે છે અત્યારે અને ખૂબ મજા આવે એવું છે। તો મિત્રો, આજે અમે આવ્યા છીએ ફાર્મમાં અને સરસ મજાનો પવન આવે છે। અને મંત્રભાઈ, શું કેવું છે આપણે, ગાયું કેમ હતી મંત્ર આજે? હે, મજા આવી જાય ને? આપણે સન્ડે આવશું ને ત્યારે આપણે ગાયુંને રમાડીશું, બરોબર? સન્ડે, તો સન્ડે જેને આવવાનું હોય તો આપણી હારે આવી જાજો। તારે દીક્ષા આવું છે સન્ડે અહીંયા ગાયું જોવા ગઈ હતી તું? હે, નહોતી ગઈ? તો આવજે આવતી વખતે સન્ડે। તમે ગયા હતા? કેવી છે ગાયું? સરસ છે ને? નંદી પણ નંદી કહેવાય ભાઈ, કાંઈ ન ઘટે એમાં। ચાલો મિત્રો, તો આજે છે ઢોસાનો પ્રોગ્રામ, અને ઢોસા ખાવામાં મમ્મીની બધા બેઠા છે, અને આપણે થોડાક સમય પછી જે વારો આવશે